વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે કરવેરા ભાગ પ્રકરણ 4ની અંદર કરમુક્તિની આવકોમાં આગળ વધીએ। છેલ્લો પાઠ છે એને જોઈ લઈએ। આપણે 2 પાઠ જોયા, ત્રીજો પાઠ છે। તો કેટલીક જામીનગીરીઓ પર વ્યાજ કરમુક્ત છે। જામીનગીરીઓ એટલે એક જાતના બોન્ડ સર્ટિફિકેટ આવે, એ જામીનગીરીઓ કહેવાય। તે કંપની ખરીદી શકે છે, વ્યક્તિ ખરીદી શકે છે, બરાબર છે। ઘણી વખત સરકારની યોજના પ્રમાણે કોઈક ગૃહ ઉદ્યોગ અથવા તો ઉદ્યોગ સ્થાપવાનો હોય, બહારની કંપની આવે તો એની અંદર જામીનગીરી રૂપે સરકારી બોન્ડ આપવા પડે છે। 1 લાખ, 2 લાખ, 5 લાખ, 10 લાખના હોય છે। તો એ બોન્ડ છે એ પોસ્ટ ઓફિસમાંથી મળે છે, અને એ બોન્ડ એટલે એક જાતના સર્ટિફિકેટ આવે। એ પાછા એ સર્ટિફિકેટો મોર્ગેજ કરવામાં આવે। મોર્ગેજ કરવામાં આવે એટલે કે નામ ટ્રાન્સફર કરી નાખવાની। પોતાના નામના ખરીદે પછી કંપનીના નામના, તો કંપની નામના ખરીદે પછી જેને ત્યાં કલેક્ટર કે મામલતદારની ત્યાં સિક્યુરિટી મૂકવાની હોય તો એ કલેક્ટર કે મામલતદારને ત્યાં એના નામે કરવામાં આવે છે। ભવિષ્યમાં કાંઈ ડિસ્પ્યુટ થાય તો કલેક્ટર કે મામલતદાર એ વટાવીને પૈસા વસૂલ કરી શકે છે। આવી રીતે જામીનગીરીઓ રૂપે સર્ટિફિકેટો ખરીદવામાં આવે છે, તો એ સર્ટિફિકેટોનું જે વ્યાજ છે એ કરમુક્ત ગણવામાં આવે છે। અત્યારે બધા જે પ્રકાર જણાવે બધા સર્ટિફિકેટો છે મિત્રો। અત્યાર સુધી સર્ટિફિકેટો મળતા હતા, પણ હવે સર્ટિફિકેટને બદલે પાસબુક મળે છે। હવે બોન્ડમાં પહેલાં સર્ટિફિકેટો મળતા હતા એ બંધ થઈ ગયા છે। પહેલાં જૂના હશે એની પાસે તમે જોઈ શકશો, બાકી હવે તમે પોસ્ટ ઓફિસની અંદર કોઈ પણ સ્કીમમાં પૈસા રોકો તો તમને ભલે ને કિસાન વિકાસ પત્ર હોય, નેશનલ સેવિંગ સર્ટિફિકેટ હોય, બરાબર, રિકરિંગ ડિપોઝિટ હોય, ટાઈમ 5TD 1TD ક્યુમ્યુલેટિવ ડિપોઝિટ હોય, બાંધી મુદતની થાપણ હોય, સમૃદ્ધિ, કન્યા સમૃદ્ધિ યોજના હોય, બરાબર, મહિલા સમૃદ્ધિ યોજના, ઘણી બધી યોજના, સિનિયર સિટીઝન ખાતાઓ છે, આ બધા છે। જો સિનિયર સિટીઝન ખાતા, NSC, MIS, મંથલી ઇન્કમ સ્કીમ હોય, 5TD સ્કીમ હોય, કોઈ પણ સ્કીમ માટે હવે બોન્ડ આવતા નથી। બોન્ડ એટલે કહેવાય બોન્ડ, પણ સર્ટિફિકેટ નથી આવતા। એ હવે પાસબુક ઇસ્યુ થાય છે, બરાબર। NSC લ્યો તો પહેલાં જેમ સર્ટિફિકેટ ઇસ્યુ થતા હતા એમ નથી થતા। હવે બધામાં પાસબુક મિત્રો ઇસ્યુ થઈ ગઈ છે। એટલે પાસબુક મળે છે, જેને આપણે તમે બોન્ડ કહી શકો। આ બધી સ્કીમોના નામ છે। એ સ્કીમોમાં અલગ અલગ સ્કીમોમાં તમે અલગ અલગ રોકાણ કરેલું હોય તો એ રોકાણનું વ્યાજ તમને કરમુક્ત કહેવામાં આવે છે। કેટલા કરમુક્ત મળે છે, એનું જે વ્યાજ છે એ તમને શું મળે છે? કરમુક્ત મળે છે। આ મિત્રો પરીક્ષાની દ્રષ્ટિએ ભલે આ બધા સર્ટિફિકેટો છે એના નામ લખેલા છે, આ બધી સ્કીમોના નામ છે, અને એ સ્કીમોમાં તમે પૈસા મૂકો તો એનું જે વ્યાજ છે એ તમને ફ્રી કરમુક્ત મળે છે। એમ આ જામીનગીરીઓનું નામ છે, એમાં આટલું આ બધું લખેલું છે। એમાં તમે એટલું જ ખાલી સમજી લો કે પોસ્ટ ઓફિસમાંથી કે સરકારી બેન્કોમાંથી તમે કોઈ પણ બોન્ડ ખરીદો, સર્ટિફિકેટ ખરીદો, અથવા તો કોઈ સ્કીમમાં રોકાણ કરો તો તેનું વ્યાજ છે એ કરમુક્ત છે અમુક નિયમ સુધી, બરાબર છે। તો આગળ આપણે ગણશું ક્યાં સુધી છે એ તમને આવશે પગારવાળા પ્રકરણની અંદર। પણ આવા કોઈ નામ આવે તો સમજી લેવાનું એ બધા સરકારી બોન્ડ છે। આ બધા નામ છે, અલગ અલગ પ્રકારના નામ છે। અને હવે તો લગભગ આ બોન્ડ છે બધા નીકળી ગયા છે, અત્યારે કોઈ છે નહીં। પહેલાં કિસાન વિકાસ આવતા, ઇન્દિરા વિકાસ આવતા, કિસાન વિકાસ તો હવે પાછા 5 વર્ષે ડબલ થતા, પછી 10 વર્ષ, 5.5 ડબલ થતા, અત્યારે 10 વર્ષે ડબલ છે। એટલે આમાં શું, વર્ષો વર્ષ બજેટ બહાર પડે એટલે સ્કીમો ફરતી આવે અને વ્યાજ અલગ હોતા હોય। અને અમુક સ્કીમો ઇન્દિરા વિકાસ બંધ થઈ ગયા, હવે છે જ નહીં। આ બધા નેશનલ બોન્ડ છે બધા બંધ થઈ ગયા। આમાં તો કેટલી બધી સ્કીમો બંધ થઈ ગઈ છે, પણ આ તો આપણે ભણાવવાનું છે એટલે એ ચાલુ છે। હા, લીધેલા હોય, પણ હવે નવા તમને ના મળે। નવા હવે બધા નવી સ્કીમો દાખલ થઈ ગઈ છે। આ NSC, સિનિયર સિટીઝન, MIS, 5TD, ગોલ્ડ બોન્ડ, એવી ઘણી બધી NSC ચાલુ છે, પણ 5th ઇસ્યુ, 6th ઇસ્યુ એ તો બધા બંધ થઈ ગયા, બરાબર છે। એ હવે નેશનલ સેવિંગ સર્ટિફિકેટ, એને શોર્ટમાં કહેવાય NSC, એ સરકાર દ્વારા, કેન્દ્ર સરકાર દ્વારા પોસ્ટ ઓફિસમાંથી તમને મળે, એનામાં તમે રોકાણ કરી શકો। પણ એ સર્ટિફિકેટ હવે બંધ થઈ ગયા, એના બદલામાં પાસબુક આપે છે। બધામાં પાસબુક થઈ ગઈ, સર્ટિફિકેટ કોઈ મળતા નથી। પણ આપણે તો ભણવાનું છે એટલે આ બધા સર્ટિફિકેટો માનીને ચાલવાનું છે। અત્યારે રિયાલિટી એ નથી, બરાબર છે।
અત્યારે તમને બોન્ડને બદલે પાસબુક આપવામાં આવશે, પણ આ જ્યારે ચાલુ હતું ત્યારે બધા બોન્ડ એટલે એક જાતનું સર્ટિફિકેટ મળતું. એ સર્ટિફિકેટના બધા નામ છે: 12 વર્ષીય નેશનલ સેવિંગ એન્યુટી સર્ટિફિકેટ, 1980ના નેશનલ ડિફેન્સ ગોલ્ડ બોન્ડ્સ, 1991 સ્પેશિયલ બેરલ બોન્ડ્સ, ટ્રેઝરી સેવિંગ્સ ડિપોઝિટ સર્ટિફિકેટ, 5 વર્ષીય કેશ સર્ટિફિકેટ, 10 વર્ષીય નેશનલ સર્ટિફિકેટ, 12 વર્ષીય નેશનલ પ્લાન સર્ટિફિકેટ, 12-27 વર્ષીય પોસ્ટ ઓફિસ એનએસસી નેશનલ સેવિંગ સર્ટિફિકેટ, PONSC એટલે પોસ્ટ ઓફિસ નેશનલ સેવિંગ સર્ટિફિકેટ કહેવાય. પછી પોસ્ટ ઓફિસ સેવિંગ ખાતું, એની અંદર ચાલુ ખાતું હોય, બરાબર છે. એમાં સીટીડી ક્યુમ્યુલેટિવ ટાઈમ ડિપોઝિટ કહેવાય. ટાઈમ ડિપોઝિટ આ ક્યુમ્યુલેટિવ બાંધી મુદતની ટાઈમ ડિપોઝિટ એ PO રૂલ્સ 1968 આધીન તમને જો ખાતા ખોલાવ્યા, 5TD છે, 1TD, 3TD એટલે 1 વર્ષ માટે લોકો એને 1TD કહેવાય, 2 વર્ષ માટે લોકો એને 2TD કહેવાય, 3 વર્ષ માટે લોકોને 3TD કહેવાય, અને 5 વર્ષ માટે તમે રોકો તો 5TD કહેવાય. 5TDનું વ્યાજ વધારે વ્યાજ આપે છે. તો આ બધી સ્કીમો છે એ તમને કરમુક્ત વ્યાજ છે. એમાં બધી પોસ્ટ ઓફિસની સ્કીમો છે, બરાબર છે. પછી નોન રેસિડેન્ટ ડિપોઝિટ સ્કીમ છે NRI માટે, એ પણ છે. પછી 7% કેપિટલ ઇન્વેસ્ટ બોન્ડનું વ્યાજ આવે છે, એ પણ કરમુક્ત. અધિસૂચિત બોન્ડનું વ્યાજ SBIના માંથી મળે, તમે NRI બોન્ડ મળે, ખાસ વિદેશો માટે જ, વિદેશી નાગરિક માટે જ NRI બોન્ડ છે, એનું વ્યાજ પણ તમને કરમુક્ત મળે. સિલોની સેન્ટ્રલ બેંક ઇસ્યુ ડિપાર્ટમેન્ટ દ્વારા રોકાણ કરેલ જામીનગીરી, સિલોન બરાબર એટલે લંકા, એની જે બેંક નામ છે એ બેંકનું નામ છે સિલોની સેન્ટ્રલ બેંક. એમાં ઇસ્યુ ડિપાર્ટમેન્ટ દ્વારા રોકાણ કરેલ જામીનગીરી એ પણ ફ્રી છે. નોટિફાઈડ 9% રિલીફ બોન્ડ ફક્ત HU માટે વ્યક્તિ માટે જ છે. પબ્લિક સેક્ટર કંપની દ્વારા બહાર પડેલ અધિસૂચિત ડિબેન્ચરનું વ્યાજ, બરાબર છે. પબ્લિક સેક્ટરની કોઈ કંપની હોય અને ડિબેન્ચર બહાર પાડે, ડિબેન્ચર શું એટલે હવે તો તમે બેઠું સમજતા હશો, બરાબર છે. ડિબેન્ચરનું વ્યાજ કંપની ચૂકવાનું હોય, એ જે વ્યાજ છે એ આપણને મળે તો એ કરમુક્ત છે. સરકારી નીતિ સમયે મળેલ રકમમાંથી મળેલ ડિપોઝિટ, દાખલા તરીકે તમે રિટાયર થયા હોય, તમે ડિપોઝિટ જે મેં તમને કાલે વાત કરી કે સહેજ પૈસા 70-80 લાખ જેવા મળે, એમાંથી તમે થોડાક બચાવવા માટે સિનિયર સિટીઝનમાં રોકો. મિત્રો, આ સિનિયર સિટીઝન ખાતું છે એ આમ તો 5 વર્ષનું આવે, પણ 5-5 વર્ષે એને પાછું રિલીઝ કરવું પડે. તો એ તમને દર 3 મહિને વ્યાજ આપે, દર 3 મહિને વ્યાજ આપે. 3 મહિના ભેગા થાય. એનો પીરિયડ હોય છે જાન્યુઆરી, માર્ચ, એપ્રિલ, એ 3 મહિનાનો પીરિયડ હોય છે. એમાં આપે જે લોકો સિનિયર સિટીઝન છે એને વધારે વ્યાજ મળે, અને લોકોને પેન્શન જેવું લાગે. એ બીજા NSC આવે છે. તમારે બોન્ડ તરીકે ક્યાંય જામીનગીરીમાં આપવું હોય તો NSC લેવા પડે, બરાબર છે. એના ઉપર પણ તમે વ્યાજ મળે છે, પાછળ લખેલું હોય છે કેટલા વર્ષે, 5 વર્ષે આટલા મળે એમ. MIS મંથલી ઇન્કમ સ્કીમ આવે છે. મિત્રો, એ મહિને વ્યાજ, એટલે દાખલા તરીકે તમે 2, 3, 4, 5 લાખ રૂપિયા રોકો તો મહિને તમને લગભગ 1 લાખ રોકો તો 1,000ની આસપાસ મળે. 5 લાખ રોકો તો 5,000 રૂપિયા જેવું તમને મહિને મળે, એટલે તમને લાગે કે અમને પેન્શન ઉપરાંતની આવક છે. મંથલી ઇન્કમ સ્કીમ છે 5TD. 5 વર્ષમાં તે બાંધી મુદતની કોઈ પોસ્ટ ઓફિસમાં તમે મૂકો તો 5 વર્ષ પછી તમને વ્યાજ સાથે રકમ પરત મળે, એને 5TD કહેવામાં આવે છે. પછી ભારતમાં વ્યવસાય નહીં કરતી વિદેશી બેંક દ્વારા ભારતની શેડ્યુલ બેંકમાં મૂકેલ ડિપોઝિટ, બરાબર. ભારતમાં વ્યવસાય ન કરતી હોય પણ ભારતની કોઈ શેડ્યુલ બેંકની અંદર એની ડિપોઝિટ મોકલી હોય તો એનું જે વ્યાજ છે એ પણ એને ફ્રી મળે છે. આ ઉપરાંત ભારતની અંદર બીજી પ્રકરણની કેટલી આવકો છે. ભારતમાં ચા ઉગાડવા માટે સબસિડી મળી હોય, રબર, કોફી કે LIC ઉગાડવા માટે સબસિડી મળી હોય તો સબસિડીની રકમ છે એ ફ્રી છે. પછી સિક્કિમ રાજ્યની કોઈ પણ વ્યક્તિ રહેતી હોય અને સિક્કિમની અંદર કોઈ પણ ધંધો કરતા હોય અથવા કોઈ પણ સ્ત્રોતમાંથી ગમે તે ધંધો કરતા હોય, એમાંથી મળેલી બધી આવક સંપૂર્ણ કરમુક્ત ફ્રી છે. માનો કે સિક્કિમની અંદર કરવેરો તમારે ભરવાનો જ નથી, બરાબર છે. પછી UTI, બરાબર. UTIની અંદર US 64 યોજના હેઠળ 1/4/2000 પછી ફેરબદલીના કારણે થતો મૂડી નફો, UTIના શેર આવે છે. શેરના તમે ફેરબદલો કરો એટલે કે વેચો, એમાંથી જે મૂડી નફો ઊભો થાય એ નફો તમને કરમુક્ત છે, પણ 1/4/2024 પછી થવો જોઈએ. 1024ની પણ 1002 પછી. આ પાછલો પાછો એમાં ભરી જાય છે. 1002 પછી બાદ લખી નાખું. 1002 બાદ ફેરબદલીના કારણે થતો, એનાથી પહેલાં નહીં. 1002 બાદ ફેરબદલીના કારણે થતો મૂડી નફો, બરાબર છે.
પછી જે કંપની દ્વારા શેર પરતની આવક, કંપની પોતાના શેર શું કરે, પરત લે. ઘણી વખત એવું બને કંપની પોતાની શેર મૂડી ઘટાડવા પડે, બહુ એકદમ નફો કરતી હોય ને એમ થાય કે આપણી શેર મૂડી ઘટાડવી છે, તો શેર મૂડી ઘટાડવા માટે એ બજારમાંથી પોતાના શેરો પાછા લઈ લે. એ શેરોની જે આપણે આવક છે એ પણ કરમુક્ત છે. પછી શહેરી વિસ્તારની ખેતીની જમીન સરકાર દ્વારા અધિગ્રહણ કરવામાં આવે. માનો કે સરકાર દ્વારા મોટી મોટી લાઈનો, રેલવે લાઈનો લખાતી હોય, બરાબર છે, તો એ લાઈનોની અંદર વચ્ચે સરકારી જમીન ઉપરાંત પ્રાઇવેટ ખેડૂતોની જમીન આવતી હોય છે, તો એને નોટિફિકેશન બહાર પાડીને અધિગ્રહણ કરે, એટલે કે પોતાના હસ્તક લઈ લે છે. તો એમાં નહેરો ખોદાતી હોય, ઘણી વખત સરકારી કોઈ યોજનાઓ થતી હોય, એ બધી યોજનાની અંદર જમીન જો અધિગ્રહણ કરવામાં આવે, એટલે કે એની પાસેથી લેવામાં આવે, તો એની જે રકમ ખેડૂતને આપવામાં આવે છે એ પૂરેપૂરી કરમુક્ત છે. બીજું, શેર ખરીદના વેચાણનો નફો 2019થી કરમુક્ત નથી. શેર વેચાણ પહેલાં નફો કરમુક્ત, પણ 2019થી બંધ કર્યો છે. લાંબા ગાળાનો નફો હોય તો 112 એ પ્રમાણે એ મુજબ તમને નફો કરમુક્ત કરવામાં આવે છે, પણ એ હવે 2019થી બંધ થઈ ગયો છે. 2019 પહેલાંનો હોય તો મળે. દાખલાની અંદર ઉલ્લેખ કરેલો કે 2019 પછી લેવામાં આવ્યો છે, તો એ નફો છે ને એ કરમુક્ત નથી. તો બસ મિત્રો, આપણું આ જે ચેપ્ટર છે એની અંદર જે તમને કઈ આવકો એક્ઝામ્પશન છે કે કરવેરામાં ભરવો પડતો નથી, તો એ તમને આ જણાવી. અને એને આધીન ઘણી બધી છે, હજી તમે વાંચશો તો તમને ખ્યાલ, મેં બધું શોર્ટમાં દર્શાવેલી છે, હજી પણ તમે વાંચશો તો એની અંદર છે કોઈ આંતરરાષ્ટ્રીય સ્પોર્ટિંગમાં મળતી આવક છે, આંતરરાષ્ટ્રીય તમે કોઈ સ્પર્ધામાં ભાગ લેવા ગયા હોય રમતગમતમાં, એનાથી તમને જે આવક મળે એ પણ ફ્રી છે. પછી ઇન્ડિયન પબ્લિક સર્વિસ કમિશન યુપીએસસીના ચેરમેનને મળતી સવલતો ભથ્થા બધે કરમુક્ત છે. આ રીતે રાજકીય પક્ષોની નીચેની આવક, જામીનગીરીનું વ્યાજ, મકાન મિલકતની આવક, એને રાજકીય ફંડમાં ફાળો, આ બધું કરમુક્ત છે. આ બધી સેવાઓ બધી શું છે? કરમુક્ત છે. આ બધી કરમુક્ત છે, એટલે એના પર વેરો ભરવાનો હોતો નથી. હવે સ્વાધ્યાયની અંદર તમને વિધાન સાચા છે કે ખોટા એ જણાવેલું છે, અને તમે થિયરી વાંચશો એટલે આમાં જવાબ પણ આપેલા છે, એટલે હું કાંઈ આગળ વધારે કરાવતો નથી, કારણ કે જવાબ સહિત બધું આપેલું છે, એટલે થિયરી તમને સમજાવી દીધી છે, એટલે તમે તે કરી શકશો. આમાં કોઈ દાખલો તો છે નહીં, પણ આની થિયરી બહુ અગત્યની છે. એની ખાલી જગ્યાઓ આવે જ છે, તો એની થિયરી જવાબ સાથે લખેલી જ છે. એ થિયરી મેં તમને સમજાવી કે કઈ રીતે આમ થાય. છતાંય તમે કોઈ દાખલો કે ન સમજાતો હોય, બરાબર છે, તો એ મિત્રો તમે કહેજો કોમેન્ટ, તો હું તમને કરાવીશ, બરાબર છે. આની અંદર ટૂંકનું છે ને ખેતીની આવક અને કરમુક્ત આવક બે ખાસ પૂછાય છે, તો એ વિશે મેં તમને સમજાવી દીધું છે, તો તમે બરાબર યાદ કરજો. આની અંદર બીજી પણ ખાલી જગ્યાઓ આપેલી છે કે ભાઈ એમાં લખેલું છે કે હિન્દી પુસ્તકના લેખન સાહિત્ય અકાદમી તરફથી 2,51,000નું પ્રથમ ઇનામ આપવામાં આવ્યું. તો આ પુરસ્કાર ખાલી જગ્યા ગણે કરમુક્ત કે કર આધીન કહેવાય, તો બધી કરમુક્ત જ કહેવાય. આપણે જોઈ ગયા છીએ સુકન્યા સમૃદ્ધિમાં ખાતામાં કોઈ પણ રકમ મળે કરમુક્ત છે. ગોલ્ડ મુદ્રીકરણ યોજનામાં 2015 રોકાણ થાય તો એ કરમુક્ત છે. પોસ્ટ ગ્રેજ્યુએટનો અભ્યાસ કરવા માટે સ્કોલરશીપ મળી તો એ કરમુક્ત છે, બરાબર છે. શિક્ષણ ખર્ચ અંગે ₹24,000નો ખર્ચ થયો તો એ કરમુક્ત છે. પછી શહેરી જમીનનું ફરજિયાત અધિગ્રહણ ઉદ્ભવતો મૂડી નફો, બરાબર છે, તો એ કેટલોક શરતીને આધીન કરમુક્ત છે. મૂડી નફો છે, મૂડી નફો કરમુક્ત નથી, કેટલીક શરતોને આધીન છે, પણ એની આવક જે તમને આપવામાં આવે એ તમને કરમુક્ત છે, બરાબર છે. આ રીતે ધારાસભ્ય લોકસભાને આપતું દૈનિક ભથ્થું પણ કરમુક્ત છે. એની અંદર તમને બધું આપવામાં આવે છે જવાબ આખા. દાખલા તરીકે 10માં લખ્યું છે કે સંસદને મળતો પગાર કરમુક્ત છે. પગાર કરમુક્ત નથી, કરપાત્ર છે. પણ એને જે દૈનિક ભથ્થું મળે છે ને એ જ કરમુક્ત છે, એટલે આપણને ભૂલાવી દે. એક વિદ્યાર્થીની શિષ્યવૃત્તિ અંગે 36,000 પૈકી તેણે બચાવેલ 9,000 કરપાત્ર ગણાશે. તો એને ગમે એટલા બચાવ્યા હોય કે ગમે એટલા વાપર્યા હોય, એને શિષ્યવૃત્તિ મળી એટલે પૂરેપૂરી રકમ શું છે એ કરમુક્ત છે. બચાવ્યા તો ભલે ને ન કર્યા હોય તો ભલે, બરાબર છે. પછી જીવન વીમા પોલિસી અંગે બોનસ સહિત તમને મળેલી રકમની કરપાત્ર નિયમ કયો સાચો છે? ગમે તે પ્રકારની પોલિસીઓ કરમુક્ત ગણાશે, ગમે તે પ્રકારની પોલિસીઓ તો કરપાત્ર ગણાશે.
ગમે તે પ્રકારની પોલિસી હોય, કીમેન પોલિસી સિવાય તો કરમુક્ત ગણાશે. તો એમાં બધી કોઈ પણ પ્રકારની સંપૂર્ણપણે કરમુક્ત છે કીમેન સિવાય. બરાબર, કોઈ પણ પોલિસી હોય બધી કરમુક્ત છે. સરકારી કર્મચારી મળતું પેન્શન કરમુક્ત છે. તો સરકારી કર્મચારી એક સામતું મળતું પેન્શન છે કરમુક્ત ગણાય, પરંતુ માસિક પેન્શન કરપાત્ર છે. તમે જ્યારે રિટાયર્ડ થાઓ ત્યારે તમને જે એક સામટી જે રકમ ગ્રેજ્યુટીની મળે છે 20 લાખ સુધી ફ્રી છે, પણ દર મહિને તમે પેન્શન મેળવો છો એની આવક તમને સિનિયર સિટીઝન પ્રમાણે 3 લાખથી વધુ થાય તો એ તમારે કરપાત્ર થાય છે. આપણે જોઈ ગયા. બરાબર છે. તો આવા વિધાનો સાચા કે ખોટા મિત્રો એની અંદર આપેલા છે, એ થિયરિકલ આપણે જોયેલા છે, એટલે એ તમને આવડશે. છતાંય કોઈ તકલીફ હોય તો તમે કોમેન્ટ કરી શકો છો. મિત્રો, આ પ્રકરણ 4 પૂરું થાય છે હવે. અને 5મું પગારની આવક નેક્સ્ટ વિડીયોમાં શરૂ કરવામાં આવશે. તમારા વિડીયો જોતા રહેજો. જય દ્વારિકાધીશ, જય સિયારામ. સબસ્ક્રાઈબ કરતા રહેજો. ખાસ કરીને મિત્રો, સબસ્ક્રાઈબ ઓછા થાય છે. 800 વ્યૂ અને 400 સબસ્ક્રાઈબ પૂરા ન થાય એટલે હવે 50% જણા સબસ્ક્રાઈબ કરતા નથી. તો આ બરાબર નથી, માટે કરજો. જય સિયારામ, જય દ્વારિકાધીશ.